વિદ્યાર્થી મિત્રો, આજે ગણિતમાં ચેપ્ટર 15ની અંદર આપણે ચોથું લેક્ચર જોઈ રહ્યા છે. હવે આગળ ઉદાહરણ 11 એને સમજીશું. તો અહીં આગળ એક 9 કિલોમીટર બાય 4.5 કિલોમીટરનો એક વિસ્તાર છે. એની અંદર આ તળાવ છે. આટલી જગ્યા 2 કિલોમીટર છોડી દઉં તો આટલી કેટલી થાય? 4.5ની અંદરથી 2 કિલોમીટર છોડું એટલે કેટલી રહે? 2.5 કિલોમીટર. 9 કિલોમીટરમાંથી 6 કિલોમીટર છોડું એટલે કેટલી રહે? 3 કિલોમીટર. તો 3/2.5 કિલોમીટરનું તળાવ છે. આખો એરિયા જે છે એ 9/4.5 કિલોમીટરનો છે. તો એવું કહે છે કે ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે તે આપેલ આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. તો શું સંભાવના છે કે તે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું છે? બરાબર છે. તો મિત્રો આપણે મિત્રો વિસ્તાર આટલામાં જ તૂટ્યું છે, તળાવ પણ આટલામાં જ છે. તો એનો અર્થ એ થયો કે શક્ય છે, એની સંભાવના છે કે ભાઈ હેલિકોપ્ટર આ તળાવમાં પણ તૂટી ગયું હોઈ શકે. તો આ સંભાવના શોધવા માટે આપણે આ લંબચોરસ વિસ્તાર અને તળાવનું વિસ્તાર બંનેનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો અહીંયા સૌ પહેલાં લખીએ કે ભાઈ લંબચોરસ વિસ્તારનું ક્ષેત્રફળ. તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એરિયાની લંબાઈ છે 9 કિલોમીટર, પહોળાઈ છે 4.5 કિલોમીટર. તો અહીંયા આગળ તમે જુઓ તો કે ભાઈ 45 ગુણ્યા 9 કરો, જે જવાબ આવે એને આપણે દશાંશે કાપી લઈશું. તો 9 × 5 = 45 + 4, 9 × 36 ને 4 40, એક પોઈન્ટ કાપીએ તો 40.5 કિલોમીટરનો વર્ગ આ એનો એકમ થયો. હવે તળાવનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે ભાઈ એનું પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ભાઈ લંબાઈ કેટલી? તો આખું 9 છે, આકૃતિમાં અહીંયા 6 આપ્યું છે. તો 9માંથી આટલું 6 બાદ કરું તો આની લંબાઈ કેટલી થઈ ગઈ? 3 કિલોમીટર. હવે આખી 4.5 કિલોમીટર છે, એમાંથી આટલું 2 કિલોમીટર આકૃતિમાં આપ્યું છે, બાદ કરી દઉં તો બચ્યું કેટલું? 2.5 કિલોમીટર પહોળાઈ થઈ. તો 25 × 75, 7.5 કિલોમીટરનો વર્ગ. હવે આપણે આપણા લખાણ લખીએ કે ભાઈ ઘટના એ બરાબર હેલિકોપ્ટર તળાવમાં તૂટ્યું હોય. P of A ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના. સૂત્ર P of A કુલ પરિણામોની સંખ્યા. આની ઉપર લખીશું ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા. હવે અહીંયા આગળ કુલ આખું મોટો એરિયા કોણ છે? લંબચોરસ. એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 40.5 કિલોમીટરનો વર્ગ. અને આ તળાવનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? તો કે ભાઈ 7.5 કિલોમીટરનો વર્ગ. કિલોમીટર વર્ગ જતા રહ્યા. હવે આપણે શું કરીશું? આના દશાંશ કાઢી નાખીશું. તો 7.5ને દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 75/10 થાય. એવી રીતે 40.5 છે તો એના દશાંશ કાઢીએ તો પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે એના 10 ક્યાં જાય? ઉપર. 10 ગયા. હવે અહીંયા ગાડી 15 × 5 = 75. બરાબર છે. આને જોઈએ 15 તો 405ને આપણે 15એ ભાગ ચલાવીએ તો શું થશે? તો 15 × 2 = 30, 10 વધ્યા, 15 × 7 = 105. તો 15 ગુણ્યા 47, 15 ગયા તો 5/47. તો આ એની તળાવમાં હેલિકોપ્ટર તૂટી હોય એની સંભાવના આટલી થશે મિત્રો. બરાબર છે. ઉદાહરણ 12 જોઈએ મિત્રો. તો અહીં આગળ પૂંઠાની એક પેટીની અંદર ટોટલ 100 ખમીસ એટલે કે શર્ટ રાખેલા છે. ટોટલ 100ની અંદરથી 88 ક્ષતિરહિત છે, મતલબ કે પરફેક્ટ છે, કોઈ પ્રોબ્લેમ નથી એ શર્ટમાં. બાકીના કેટલા રહ્યા? તો બાકીના 12 રહ્યા.
12માંથી 8 શર્ટની અંદર નાની નાની થોડી ઘણી ખામી છે, ક્યાંક બટન તૂટ્યું છે કે એવું કંઈક છે, અને 4માં થોડી મોટી ખામી છે, બરાબર છે. તો આ એક સંભાવના, આ એક શક્યતાઓ આપણે તપાસવાની છે. તો અહીંયા ગાડી શું કહે છે કે ભાઈ અહીંયા 2 વેપારી છે, એક જીમી છે અને બીજી સુજાતા છે. તો જીમી છે એ ક્ષતિરહિત ખમીજ જ સ્વીકારશે. તો ક્ષતિરહિત કેટલા છે તો કે ભાઈ 88 છે, તો સિમ્પલ છે. અને સુજાતા એવું કહે છે કે સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. એનો મતલબ એ થયો કે મોટી ખામીવાળા ના પાડી દેશે. તો મોટી ખામીવાળા કેટલા છે તો કે ભાઈ મોટી ખામીવાળા 4 છે, એના સિવાયના બાકીના સ્વીકારશે. એનો મતલબ એવો થયો. તો બંનેની શું કહેવાય સંભાવના શોધવાની છે. તો અહીં આગળ સૌથી પહેલાં આપણે જોઈએ તો પહેલું જોઈએ કે ભાઈ કુલ શર્ટ, કુલ ખમીસ કેટલા છે તો કે ભાઈ કુલ ખમીસ 100 છે. 100ની અંદરથી ક્ષતિ રહિત ખમીસ કેટલા છે તો કે ભાઈ 88 છે. હવે આપણે લખીએ ઘટના એ. તો ઘટના એ માટે કોણ છે તો કે ભાઈ જીમી. તો જીમી ખમીસ સ્વીકારશે, ખમીસ સ્વીકારશે. પી ઓફ એ, હવે તો તમને ખ્યાલ છે કઈ રીતે લખવાનું છે. ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના. પી ઓફ એ કુલ પરિણામોની સંખ્યા. જગ્યા મેં પહેલેથી રકમ લીધી છે એટલે જગ્યાના ભાવે થોડું શોર્ટકટમાં લખું છું, તમે શોર્ટકટમાં ના લખતા. ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા. તો અહીંયા ગાડી કુલ ખમીસ 100 છે અને જીમી ક્ષતિરહિત સ્વીકારવાનો છે એટલે કેટલા થયા 88. આનું સાદું રૂપ આપણે આપી શકીએ છીએ તો 0.88 થશે. તો આપણો પહેલો દાખલો પૂરો. હવે અહીંયા ગાડી સુજાતા ને આવકાર્ય હોય તેવા ખમીસોની સંખ્યા કેટલી તો અહીંયા થોડું સમજવું પડશે. તો કે ભાઈ કુલ 100 છે, 100માંથી 4 ખમીસ એવા છે જેમાં મોટી છે એ નકારશે, મતલબ કે 4 નહીં લે, બરાબર છે. શું કહે છે કે સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. તો મોટી ખામીવાળા કોણ છે 4 છે, એ 4ને કાઢી નાખો તો 88 ક્ષતિરહિત છે અને 8 થોડી ક્ષતિવાળા છે, તો 96 સ્વીકારશે. તો અહીંયા આગળ લખીએ ઘટના બી. સુજાતા ખમીસ સ્વીકારશે. પી ઓફ બી ઘટના બી ઉદ્ભવે તેની સંભાવના. સૂત્ર હવે લખવાની જરૂર નથી. કુલ ખમીસ 100 અને આ કેટલા સ્વીકારશે 96. પોઈન્ટ કાપી નાખીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે 10મા ધોરણમાં છો એટલે પોઈન્ટ કાપતા તો એટલું તો આવડતું જ હશે. તો 0.96 જવાબ. ઓકે. ઉદાહરણ 13. અહીં આગળ કહ્યું છે કે એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાઓને એકસાથે ઉછાળતા તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય, 2 13 હોય, 3 12 હોય, 12 કે 13થી નાનો હોય તેની સંભાવના શોધો. તો અહીંયા સાપસીડી રમવાના 2 પાસા છે. એક પાસાનો કલર વાદળી રંગનો છે અને એક પાસાનો કલર રાખોડી રંગનો છે. તો આપણે અહીંયા પાસા આવે ત્યારે આપણે અહીંયા શીખવાડેલું છે, એનું સૂત્ર છે. તો કે ભાઈ કેટલા પાસા છે 2. તો અહીંયા ગાડી 2 પાસાને એક સાથે ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા. તો સૂત્ર શું છે આપણે બેઝમાં આપેલું છે. તો પાસામાં 6 સપાટીઓ એની n ઘાત. હવે n એટલે કેટલી વાર ઉછાળવાના છે 2 વાર. તો 6 ની 2, 6 × 6
તો કેટલા થયા? 36. હવે મળતા શક્ય પરિણામો તો અહીંયા જોવાનું તો કે ભાઈ એક એક, તો ભાઈ પહેલા પાસામાં એક ઉછાળ્યો તો એક પડ્યો, બીજામાં પણ એક પડ્યો. એવી રીતે 1 2 આ 36 કેવી રીતે લખવાના? 1 3 1 4 1 5. આવો જ દાખલો આપણે 9મા ધોરણમાં આવેલો છે. 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. તો આવી રીતે કુલ 36 પરિણામો છે અહીંયા આગળ. હવે અહીંયા આગળ આપણે પહેલો ગણીએ તો કે ભાઈ ઘટના એ કે ભાઈ સરવાળો કેટલો હોય? તો કે ભાઈ સરવાળો 8 હોય. તો P ઓફ A બરાબર ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના. અહીંયા આગળ સૂત્ર લખીશું. પહેલાં ઘટના એ ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા. અહીંયા આગળ કુલ પરિણામોની સંખ્યા. તો અહીંયા કુલ પરિણામો કેટલા છે કે ભાઈ? તો કે ભાઈ 36. હવે ઉપર શું લખવાનું આપણે? તો ઉપર એવું લખીશું કે 8 થાય. તો અહીંયા જો અહીંયા વધુમાં આ બેનું ટોટલ મારવાનું, જેનું 8 થાય લેવાનું. તો જો વધુમાં વધુ 6 ને 1 7 થાય છે, એટલે આ તો આવશે નહીં. 2 ને 1 6, એક આવશે. સોરી 8 થવાના છે. તો 2 ને 6 8, 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8. તો 1 2 3 4 ને 5. તો આપણને કેટલા પરિણામ મળ્યા? 5. તો પહેલો આન્સર. હવે બીજો આન્સર તો ઘટના બી બરાબર શું આવશે? અહીંયા કીધું છે કે ભાઈ સરવાળો 13 હોય. સરવાળો 13 હોય. તો P ઓફ બી ઘટના બી ઉદ્ભવે તેની સંભાવના. તો P ઓફ બી તો અહીંયા કુલ 36. હવે અહીંયા આગળ જો આપણે વધુમાં વધુ 6 ને 6 12, બાકી તો બધો સરવાળો એનાથી નાનો થશે. અને આ તો કહે છે કે 13 સરવાળો હોય. તો એવું તો શક્ય જ નહીં આની અંદર, કેમ કે સૌથી મોટો સરવાળો તો 6 ને 6 12 થાય છે અને આ તો 13 કહે છે આપણને. તો એ શક્ય નથી, એટલે એવું તો શૂન્ય થાય. તો અંશમાં જ્યારે 0 હોય ત્યારે જવાબ શું આવે મિત્રો? શૂન્ય થાય. એટલે આ અશક્ય છે. અને ત્રીજો ઘટના સી. હવે તમે પણ કહી શકશો શું કહ્યું છે તમને? 12 કે તેનાથી નાનો હોય. સરવાળો 12 કે તેથી નાનો હોય. P ઓફ સી ઘટના સી ઉદ્ભવે તેની સંભાવના. P ઓફ સી કુલ ટોટલ કેટલું? 36. હવે 12 કે 12થી નાનો મિત્રો, તો કે ભાઈ 12 કે 12થી નાનો, તો આ 12 થયા અને બાકીના બધા સરવાળા 12થી નાના છે. 1 ને 1 2 અને અહીંયા આગળ 6 ને 6 આ 12. અહીંયા ટોટલ 12 થાય છે. અહીંયા 1 ને 1 2 થાય છે. તો 2 પણ 12થી નાનો છે. 12 કે 12થી નાનો એટલે 12 પણ લેવાના અને બધા 12થી નાના છે. એટલે ટોટલ કેટલા થયા? 36 થયા. તો 36 ભાગ્યા 36 બરાબર 1. તો P ઓફ સી બરાબર 1. તો 36 એકા 36. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે 15મા ચેપ્ટરના 13 ઉદાહરણ છે પતી ગયા. હવે આપણે સ્વાધ્યાય 15.1 જોઈશું, જેની અંદર તમારે નાનું એક માર્કનું પૂછાય તો આવી રીતે પૂછાઈ શકે. તમને એવું કીધું છે કોઈ એક ઘટનાની સંભાવના અને ઘટના ન હોય એને સરવાળો કેટલો થાય?
તો કોઈ એક ઘટનાની સંભાવના અને ના હોય એટલે એને P12 કહેવાનું. આ બંનેનું ટોટલ હંમેશા 1 થાય. આ તમારે યાદ રાખવાનું છે. બીજું, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી? તો કે ભાઈ જે વસ્તુ બને જ નહીં એની સંભાવના 0 હોય. આને શું કહેવાય? આ ઘટનાને મેં આગળ પણ શીખવાડ્યું હતું, અશક્ય ઘટના. રાઈટ. એના પછી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય? 1. સૂર્ય પૂર્વમાં ઉગે છે, એ ઉદાહરણવાળું. આવી ઘટનાને શું કહેવાય? તો કે ભાઈ ચોક્કસ ઘટના કહેવાય, અથવા તો નિશ્ચિત ઘટના પણ કહેવાય છે, અથવા તો નિશ્ચિત ઘટના પણ કહેવાય. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. તો ગમે એટલા તમારે એક જ દાખલામાં ગમે એટલા પૂછે, બધાનું ટોટલ 1થી વધુ ક્યારેય ના થાય, 1 થાય. ઘટનાની સંભાવના કોનાથી મોટી હોય? તો કે ભાઈ 0થી મોટી અથવા તેના જેટલી હોય અને 1થી નાની. એટલે ટૂંકમાં આપણે પહેલાં જ્યારે બેઝ ચલાવે ત્યારે શીખવાડ્યું છે, બરાબર છે, એ વસ્તુ અહીંયા પૂછેલી છે. આ સૂત્રને શબ્દોમાં બતાવ્યું છે. દાખલો 2 એવું પૂછે છે કે અહીં તમને નીચે આપેલા પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? તો મેં તમને બેઝમાં શીખવાડેલું છે, તો એ પ્રમાણે જ અહીંયા ડિસ્કસ કરવાનું કે સમસંભાવી છે ને નથી, બસ. તો પ્રયોગ, તો અહીંયા પ્રયોગ આપ્યો કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. હવે એનું પરિણામ કાર ચાલુ થાય અથવા કાર ચાલુ થતી નથી. તો આ જે શું કહેવાય પ્રયોગ છે એ સમસંભાવી છે. તો કે ભાઈ પહેલી નજરે તો આપણને એવું દેખાય કે સમસંભાવી છે, પરંતુ અહીંયા તમારો જવાબ આવશે સમસંભાવી નથી. હવે કારણ શું? કે ભાઈ ડ્રાઈવર બેઠો છે, કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પણ અહીંયા આગળ એનો ઉલ્લેખ નથી કર્યો કે કારનું ઇગ્નિશન ચાલુ છે યા કાર ચાલુ હાલતમાં છે કે કાર બંધ હાલતમાં છે. સમજ પડી? તો આ કિસ્સામાં એમણે એવું કરવું જોઈએ કે ચાલુ હાલતમાં રહેલી કાર. તો આ કિસ્સાની અંદર આપણે બરાબર છે, પૂરતી એ લોકોએ ઉલ્લેખ નથી કર્યો, માટે અહીંયા સમસંભાવી ના કહેવાય. જો પૂરતો ઉલ્લેખ કર્યો હોય તો 2 જ વસ્તુ થાય, કાં તો ચાલુ થાય કાં તો ના થાય, પણ અહીંયા ઉલ્લેખ નથી એટલે સમસંભાવી ના કહેવાય. બીજું, ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે, તે બોલને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે. તો પહેલી નજરે એકદમ ઇઝીલી આપણને એવું સમજાય કે ભાઈ આ પરિણામ સમસંભાવી છે, પણ અહીંયા આગળ સમસંભાવી નથી. કેમ? તો કે ભાઈ અહીંયા આગળ એવો ઉલ્લેખ નથી કર્યો કે આ જે ખેલાડી એ નિષ્ણાત છે આ ગેમનો કે શીખાવ છે. બરાબર છે. જો નિષ્ણાત હોય તો એ આની અંદર જ નાખે અને કાં તે ચૂકી જાય છે. એટલે અહીંયા આગળ આ કિસ્સાની અંદર એમણે ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ એ નિષ્ણાત ખેલાડી છે કે ભાઈ શીખાઉ ખેલાડી છે, માટે આવા કિસ્સામાં સમસંભાવી ના કહેવાય. આના પછી ત્રીજું ઉદાહરણ, પ્રયોગ. ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. તો 2 વસ્તુ જ લખવાની હોય, કાં તો ખરું કાં તો ખોટું. તો કે ભાઈ જવાબ સત્ય છે કે અસત્ય? સત્ય એટલે ખરું ને અસત્ય એટલે ખોટું. તો કે ભાઈ આ તો નેચરલ છે, એના સિવાય ત્રીજું કંઈ આવે જ નહીં, તો આને કહેવાય સમસંભાવી છે. તો આગળ આપણે જે કિસ્સામાં અપવાદરૂપ વિચારે એવા અહીંયા વિચારી શકાય એવી હાલત જ નથી, મતલબ કે અહીંયા સમસંભાવી છે. ચોથો પ્રયોગ છે, બાળક જન્મ્યું છે. તો બાળક જન્મ્યું છે એનું પરિણામ એ આવ્યું કે તે બાબો છે કે બેબી. તો અત્યાર સુધી આપણે જે બી જોયું છે તો કે ભાઈ કાં તો બાબો આવે કાં તો બેબી આવે. તો કે ભાઈ આ બેમાંથી એક જ વસ્તુ થાય, તો આને કહેવાય સમસંભાવી પરિણામ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી આપણે એના 2-4 વિદ્યાર્થી એવા છે કે જેમને આટલું કીધા છતાં પણ એમને ખબર પડી કે ના પડી ખબર નથી, કે આપણી ઇન્સ્ટ્રક્શન એવી હતી કે એમને લખવાનું છે, એકવાર રફમાં લખવાનું છે અને બીજી વખત ફેર નોટમાં લખી અને ફેર નોટના ફોટા પાડવાના છે. બરાબર છે. તો એ લોકોને અહીંયા વિડીયોમાં ચોખ્ખું કીધું છે, ઓડિયો ક્લિપમાં પણ કીધેલું છે, છતાં પણ એ લોકો આ શંકાનો લાભ લઈ અને લખ્યો નથી. એમના વાલીને મેં જણાવી દીધું છે. બરાબર છે. એટલે હવે અહીંયા જે પણ આપણે લખીએ 24 કલાકમાં તમારે સબમિટ કરાવવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે.